લખપત તાલુકાના મોરી ગામની સીમતળમાં આવેલ ડેમોના કામમાં ભ્રષ્ટાચાર થતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો। જેમાં આજે સવારના અંદાજે 11 વાગે સ્થાનિક લોકો દ્વારા મીડિયા કર્મચારી સાથે ગામના તમામ ડેમોની મુલાકાત કરવામાં આવી અને સ્થાનિક કોન્ટ્રાક્ટરના માણસો સાથે વાતચીત કરવામાં આવી। જેમાં આ કામ કોનું છે એવું ગામ લોકોએ પૂછ્યું તો કોન્ટ્રાક્ટર એનો જવાબ આપવા ઇનકાર કર્યો। આ કામ સરકારશ્રીના વોટર સેટની યોજનાનું કામ છે। મોરી ગામમાં અંદાજે નાના મોટા 20 જેટલા ડેમોના કામ પાસ થયા છે। અમુક ડેમોના કામ થયા છે, અમુક ડેમોના કામ હવે ચાલુ થશે। અમુક તળાવોમાં થયેલા પાણીનો સંગ્રહ ગાયો ભેંસો માટે ઉપયોગ રહેતો હતો, એ તળાવની પાર તોડી નાખીને પાણી કાઢી નાખવામાં આવ્યું હતું। આ તળાવ રાજશાહીમાં બનેલ હતો, એ તળાવ તોડી નાખ્યું। આજે આ ગામની ગાયો ભેંસો પાણી માટે ટળવળે છે અને ડેમનું પાણી બહુ લાંબુ છે એવું ગામ લોકોએ જણાવ્યું। આ તળાવમાં કઈ કામ હતું એ પછી એમ જ પાર તોડવામાં આવી એવું ગ્રામજનો કહી રહ્યા છે। અત્યારે મોરી ગામમાં 2 મોટા ડેમોના કામ ચાલુ છે, એટલા કે લાખનું કામ છે કે પણ ગ્રામજનો જણાવતા નથી। જે ડેમના કામ થયા છે એ કામ સરકાર નિયમ અનુસાર કરવામાં આવેલ નથી। ન છૂટકે અમુક ગ્રામજનો જે સાઇટ પર કામ થતું હતું એ સાઇટ પર જઈને કામ હાલ બંધ કરવામાં આવ્યું હતું। અગાઉ જે ડેમો બનેલ છે એ ડેમોનું પાણી ખેડૂતોને ઉપયોગ થતો નથી અને બંધ થયેલા કામો બળજબરીથી ચાલુ કરવામાં આવશે તો કંઈ પણ થશે તો જવાબદારી કોન્ટ્રાક્ટર અને તંત્રની રહેશે। હવે લોકોનું એવું કહ્યું છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટર આવી ગ્રામજનો સાથે મિટિંગ બોલાવે, એના પછી કામ ચાલુ થાય। જ્યાં સુધી ગ્રામજનોની સાથે બેસી કામોનો નિર્ણય નહીં આવે ત્યાર સુધી કામ બંધ રહેશે એવું ગામ લોકોએ જણાવ્યું હતું। જેમાં જત અબ્દુલ મિયા વસાવા, કરીમ મામદ જત, અબ્દરીમ હાજી સદર સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સકલ સર મેવાસાયા ઇદેન નેરેગનો ડેમેજી અસ માલ ઓંજ મારે તો પાણી जो की हाल ना डेम जूना डेम तोड़े करे नाने चाहिए नवो बना दी हाँ नवो बना दिया तो वरसाद टाणे महंगी पानी कितना अचे ना कि पानी जी सोगुण ना की नो ने जूनू डेम तोड़े ने पानी खाली करे दोनों बेस्ट 12 महीना थे कम चालू पीए आज सवारे बनाई दो आज सवारे बनाई दो 12 महीना 2 साल थी वयूँ पर आज की नेटल ना क्यों ने 100 में उन मारे थी हाँ एनी जो कोरकाइणो असांखे तोड़ो क्या डेम डेम तोड़ियो नहीं जो कम कराई सभे ने मतरी मुबारक बिजार ने मुबारक गुल मोहम्मद एनी तोड़ायो नो ने गाम में कंहिंखे पुछियो नहीं हो जे असां डेम तोड़ियो था पुठिया मालदारी खे ख़बर पई त्यार कोरचो असांखे बनाए ॾीबो ई बनाए ॾीबो पण पाणी किथां अचींदो 3 महीना हाणे ई वरसाद जो उन्हारे जो पाणी किथां मिलंदो 3 महीना असांखे केतिरो टाइम थी पाणी तोड़ियो ने तंहिंखे 1.5-2 महीना थियो तोड़ियो थो 12 महीना पाणी जले तो डेम तंहिंजो हिकिड़े ॾींहं में एनी पाथारी फेरियो थो पाणी जो की ना छॾियो पाणी ભાઈ જત એટલે અત્યારે ડેમમાં ઉપર તમે આવ્યા છો ને શું છે અહીંયા પ્રોબ્લેમ ડેમમાં બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે કે કોઈ ન્યાય કામ નથી અને ગામમાં પ્રમુખને આ કોન્ટ્રાક્ટર બે પોતામાં મળી અને કામ કરે છે અને અંદર ઝાડી પણ અંદર ફેંકી દે છે અને જૂના તળાવમાં માઠું માઠું કામ કરે છે અને વ્યવસ્થિત કામ કાંઈ કરતા નથી અને અમારી કામ બંધ કરવાની માંગ છે કે ન્યાય કામ થાય તો ચાલુ રહે પણ ગામ સમિતિ બધી ભેગી થાય, ગામ સમિતિવાળાને બોલાવી લે, ગામ સમિતિવાળા બધા કે બરાબર અમારે કામ પસંદ છે તો એ લોકો કરે પણ આજે આ રીતે અન્યાય કરે છે આ લોકો એ અમને પસંદ નથી ને અમે બંધ કરાવવા માંગે પણ છે અને આ બધું જે અંદરના આ જાળી બધી પડી છે ને આ કામ જે ચાલુ છે એ કામ પણ કાંઈ વ્યવસ્થિત નથી। આ એક તળાવનું નથી, અમારી સીમમાં જેટલા પણ બધા તળાવ છે બધા એવી રીતનું કામ થયું છે અને અમને કોઈ પસંદ નથી અને અમારે ખેતીવાડીવાળાને કાંઈ એક સિઝનમાં પણ પાણી કામ નથી લાગતું, કોઈને પણ નહીં। આ અમારો જૂનો તળાવ છે, આમાં હજી 4-5 ખેતરો પાણી પીએ છે પણ હવે આ તૂટશે વરસાદના ગેરંટી છે। શું કારણ? એનું કારણ એ છે કે આના ઝાડો બધા અંદર છે, આમાં મટી કાંઈ આવશે નહીં અને 1-2 ડમ્ફર નાખી અને ઉપરથી હિટાજીથી થોડો આમ ફેરવી અને પછી કહેતા આ રેડી થઈ ગયું એટલે પ્રમુખને આ સાહેબને બધા પોતામાં મળી અને અમને કાંઈ પૂછા ન કરે આવી રીતનું કામ કરાવી અને આ લોકો બધો ભ્રષ્ટાચાર કરી અને હાલે છે। એટલે આ અમારે જેટલા બધા નવા ડેમડા બન્યા છે એમાં બધામાં 3-4 વાર કામ હાલ્યું છે ને સિઝનમાં અમને કોઈ કામ લાગ્યું નથી પાણી। હવે તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે વ્યવસ્થિત થાય નહીં ને ત્યાં સુધી આ કામ બધું બંધ રહેવું જોઈએ। તમે સમિતિને કોઈ બોલાવ્યો છે કે આ અમારા જે બધા સમિતિવાળા છે ને આ પ્રમુખ બાકી કે હમણાં આવ્યો નહીં, બોલાયો તો ના આવ્યો ને છતાં પણ જે અમારા બધા ભાઈઓ છે બીજા બધા લેબરોમાં જ્યાં છે બાકી અમારે બધા ગામવાળા આ જ છે, અમે બધા ભાઈઓ ભેગા છીએ। અમારે કોઈને નથી સમિતિમાં બોલાયા નથી, અમને કંઈ વાતચીત થઈ, એ પોતાની રીતે કામ કરે છે ને ભ્રષ્ટાચાર જે કરે છે એ અંદરોદર એને રીતે જ કરે છે, અમને કાંઈ પૂછતા નથી। કોના નામે ટેન્ડર છે એ તમને ખબર છે? મને કાંઈ ખબર નથી કોને નામે છે। પૂછ્યું એને? મેં પૂછ્યું એ કે રમેશભાઈને છે, કોણ રમેશભાઈ છે મેં જોયો નથી, મેં બોલાયો તો મેં કે રમેશભાઈ મને એક વખત ભેગો કરાવજો। કોણ છે રમેશભાઈ? પૂછ્યું તમે? પટેલ છે કોઈ, પટેલ છે, ક્યાંનો છે એવું પૂછ્યું? એ રાજકોટના છે, ક્યાં દયા પર રહે છે। અબ્દુલ્લા મિયા વસાયા। શું છે અત્યારે આ ડેમની એમ કામ ચાલુ છે, એમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર છે। એમ અંદર જાળી નાખી ઉપર મટી નાખી છે, આપણે કહીએ તો આપણે માનતા નથી કે વાત। પ્રમુખ સાહેબને બોલાવ્યો તો પ્રમુખ સાહેબ ના પાડી દીધી
કે તમારે થાય એ કરી આવો આગળ જઈને. એ ડેમ સારું બનતું નથી. કેટલું ડેમ 15-20 ડેમ બનાવ્યું છે, બધાનો એ પોઝિશન છે. મેં કહ્યું અંદર પાણી કોઈ ડેમમાં નથી. એ અત્યારે જૂનો તળાવ બનાવે છે, એમાં પાણી છે, એમાં 1000-1500 કિલો ભૂતણી છે આવેલી. એ તોડવાનું શક્યતા છે એની. એના ઉપર પાણી ભરેલો છે અંદર, એના ઉપર કામ ચાલુ છે અત્યારે. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એ છે અત્યારે કામ એ બંધ થઈ જાય. રેસથી કામ નથી થતું. તો કોઈ અધિકારીને તમે ફોન કે જાણ કર્યો? અધિકારીને કરી, મહેશભાઈને. હા. એ કાંઈ બોલ્યું નહીં, ફોન નહીં ઉપાડ્યો. તો હવે તમે મારો એ શું છે ઈરાદો? અમારો ઈરાદો એ છે કે કામ બંધ થયું હોય. ત્યાં ગામ ભેગું થાય હા, પછી ગામ બધી સમિતિ ભેગી થાય ત્યારે કામ ચાલુ થઈ હોય.